જય ગૌ માતા. નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલ પર ગોબરમાંથી ગણપતિની જે મૂર્તિઓ છે 3 ઇંચથી લઈ અને 18 ઇંચ સુધીની સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને સંપૂર્ણ પ્રાકૃતિક વગર કેમિકલે અડાયા ગોબરમાંથી બનાવેલા દીવા, મોબાઈલ સ્ટેન્ડ, રેડિયેશનને રોકવા માટે ગોબરમાંથી બનાવેલી ગલ્લાપેટી, નાઇટ લેમ્પ ગોબરમાંથી, ચકલી ઘર, કુંડા, પેન્ટિંગવાળા ગ્લાસ, સાદા ગ્લાસ, બાળકો માટે અદ્ભુત રિઝલ્ટ આપતું બેબી પાવડર, ચર્મરોગ પાવડર, હૃદય માટે અને કોલેસ્ટ્રોલ માટે હૃદયમ પેટની કોઈ પણ બીમારી માટે હૃદય ચૂર્ણ, ખીલ દાગા માટે ફેસ પેક, ઘરાથી ઉપરની કોઈ પણ રાત્રે નીંદર નથી આવતી, નસકોરા વધારે બોલે છે, માનસિક તકલીફ છે, યાદશક્તિ ઓછી છે, કાનનો પડદો તૂટી ગયો છે વગેરે માટે પંચગવ્ય નસ્ય છે. દાંતો માટે અદ્ભુત રિઝલ્ટ આપતું લાલ દંતમંજન છે. પીડાંતક છે, કોઈ પણ દુઃખ માટે લગાવો એટલે તરત જ રાહત. સાંધાના દુખાવા માટે અદ્ભુત પરિણામ આપતું ગેરંટી સાથેનું માલિશ તેલ છે. ગાયના ગૌમૂત્ર અને ઔષધિમાંથી બનાવેલું શેમ્પૂ છે. કોઈના વાળ ખરતા હોય તો કેશ નિખાર ચૂર્ણ અને આ તેલનો ઉપયોગ કરે તો વાળ ખરવાના ગેરંટી સાથે બંધ થઈ જાય છે. આ નેચરલ ગોનાઇલ છે, જે ગાયના ગૌમૂત્ર, લીમડાના પાન અને પાઇન તેલમાંથી બને છે. મુલતાની માટીનો ગાયનો ગોબર, મુલતાની માટી, ચંદન પાવડર, હળદર, ગાયનું ગૌમૂત્ર અને ઔષધિમાંથી નિર્મિત સાબુ છે. આ છાશનો મસાલો છે, એ અદ્ભુત ઔષધિયુક્ત અને ટેસ્ટફુલ છે. છાશ, સલાડ વગેરેમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓર્ગેનિક ગુલાબજળ છે. આ ભૂઈનું ફેસ પેક છે. એ નેત્ર અને સ્નાન ચૂર્ણ, આ પેન સ્ટેન્ડ છે. આ 27 મણકાની ગોબરની માળા છે. આ જપ માળા છે. આ બધી જ માળામાં ગાયનું ગોબર હોય છે, તુલસીનો પાવડર હોય છે, અઘેરાનો પાવડર હોય છે, ગિલોયનો પાવડર હોય છે અને સાથે ચંદન પાવડર, ઔષધિયુક્ત મારા, બેરખા, બ્રેસલેટ વગેરે. અહીંયા 3 પ્રકારની નેચરલ ધૂપબત્તી, ગુગર, ચંદન અને દશાંગ. અહીંયા ગણેશ અને લક્ષ્મીજીના અલગ અલગ છે. આ અલગ અલગ પ્રકારના દીવાઓ છે. સેંધા નમક છે, ગાય માતા છે, રાખરીઓ છે. અહીંયા લટકણ, અલગ અલગ પ્રકારના ઘણા બધા લટકણ છે. તો આ પટ્ટી લટકણ છે, આ તોરણ છે. લાભ શુભ અહીંયા ગણેશજીનું અલગ અલગ, રામ ભગવાનનું અલગ અલગ પ્રકારના, એ પાનમાં ગણપતિજી છે. આમાં સ્વસ્તિક, અહીંયા અલગ અલગ ઓમ વગેરે વોલપીસ અલગ અલગ પ્રકારના છે. આ પાનવાળું લાભ શુભ છે. આ મોરવાળું શુભ લાભ છે. આ ચોરસ શુભ લાભ છે. આ પણ મયુર અલગ પ્રકારનું શુભ લાભ છે. આમાં ખૂબ સુંદર સ્વસ્તિક, ઓમકાર, અલગ અલગ પ્રકારના કિચન પણ છે, શ્રી છે, ઓમ છે. એવા અહીંયા શંખ ઉપર બેઠા શ્રી કૃષ્ણ ભગવાન છે. આદિયોગી છે. આ લટકણ છે, ખાલી લક્ષ્મીજી, પટ્ટી લટકણ, મોબાઈલ ચિપ્સ, 5 ઇંચના ગણપતિ, 3 ઇંચના ગણપતિ. આ ગાય માતાનો વાછરા સાથેનો પતિમાં છે. તોરણ છે. ભારત માતા અને ગાય માતાનું ઓલપીસ છે. આ અલગ અલગ ઘણી બધા પ્રયોગો ગોબરની અંદર ચાલી રહ્યા છે. સાથે સાથે માટીની પણ આ ફૂલદાંડી છે. આ માટીના જગ, માટીના બોટલ, માટીની હાંડીઓ, માટીના રાંધવા માટેના માટીના ગ્લાસ વગેરે. શ્રી નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલ પર, અંજાર, કચ્છ, ગુજરાતની અંદર. અહીંયા દેશી ગાયના ગોબરમાંથી અનેક વસ્તુઓનું
પ્રેક્ટિકલ નિર્માણ પણ થાય છે અને એનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. તો ગાય દૂધ ના આપે તો ગોબર ગૌમૂત્ર આપે, તો ગોબર ગૌમૂત્રમાં કેન્દ્રમાં રાખી અને આવી અનેક પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે. અને સમાજને વિનંતી કે ગાયને કદાચ આપણે દાન ન આપી શકીએ પણ આવી પ્રોડક્ટ આપી અને ગાયને ચોક્કસ સન્માન આપવું જોઈએ. આપણું આરોગ્ય પણ બચશે અને ગાય માતાને એને યોગ્ય વળતર મળશે તો લોકો ગાય બાંધશે અને આપણે સાત્વિક વસ્તુ ગોબરની ઘરમાં વસ્તુ રાખવાથી પોઝિટિવ ઓરા મળશે, સાત્વિક વાતાવરણ મળશે. જય ગૌ માતા.